નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ વિશે વાત કરવાની છે, જેમાં ચેપ્ટર નંબર 3 વિશે આપણે અભ્યાસ કરશું. ચેપ્ટર 3નું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. તેમાં આપણે રીત વિશેની વાત કરવાની છે. એ પહેલાં હું તમને એક વાત કહીશ કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રને પણ ફોરવર્ડ કરો કે જેથી કરીને બીજાને પણ આપણે મદદરૂપ થઈએ. તો ચાલો આપણે શીખીએ પાઘડીના મૂલ્યાંકનની રીત. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે પાઘડી કોને કહેવાય, તો પહેલાં આપણે શરૂઆતમાં પાઘડી વિશેની વાત કરીએ તો કે પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે કે જેને આપણે જોઈ શકતા નથી. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે તો પાઘડીને કઈ રીતે આપણે નક્કી કરવી કે પાઘડી ધરાવે છે પેઢી? તો પાઘડી ધરાવે છે એ નક્કી કરવા માટે આપણે અલગ એક પેઢી છે એની સાથે કમ્પેરિઝન કરવાની છે કે અલગ પેઢી છે એની નફો કમાવાની ક્ષમતા વધુ હોય અથવા તો નફો જેનો સ્થિર હોય, જેના ગ્રાહક વર્ગ સ્થિર છે, જેના સંચાલકોની કાર્યક્ષમતા વધુ છે, આવી પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય. પાઘડી ગણવા માટેની મુખ્ય 3 રીત છે. આજે આપણે એના સૂત્ર વિશે અને એની પદ્ધતિ વિશેનો અભ્યાસ કરશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પાઘડીના મૂલ્યાંકનની 4 પદ્ધતિ છે. 4 પદ્ધતિમાં પહેલું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ, ત્યારબાદ આવશે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્યારબાદ આવશે અધિક નફાની પદ્ધતિ અને ત્યારબાદ આવશે નફાના મૂડીકરણની પદ્ધતિ. તો આજે આપણે પહેલી રીત વિશે સમજીએ. તો પહેલી રીત છે સરેરાશ નફાની પદ્ધતિ, જેમાં 2 સ્ટેપ આવે છે. સરેરાશ નફો એટલે એનો મિનિંગ એવો થાય કે પાછલા વર્ષનો આપણે નફો લેવાનો છે. માનો કે આજે આપણે 2024મું વર્ષ ચાલુ હોય તો એના આગલા વર્ષનો નફામાં તમે જોવું હોય તો 2021, 2022, 2023 એ 3 વર્ષનો નફો લેવાનો થશે. સરાસરી તો તમને આવડે જ છે કે જેમાં જેટલા વર્ષનો નફો લ્યો છો એટલા વર્ષને તમારે છેદમાં મૂકવાના. એક સિમ્પલ છે. માનો કે 3 વર્ષનો તમે નફો લીધો છે તો 3 વર્ષને તમે છેદમાં મૂકશો તો સરેરાશ નફો મળી જશે, રાઈટ? તો પહેલી રીતમાં છે સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. માનો કે તમે અહીંયા 5 વર્ષનો નફો લખો છો તો 5 વર્ષનો નફો છેદમાં 5 વર્ષ. અને પાઘડીનું સૂત્ર થાય છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફાનો મિનિંગ કે ઉપર જે આપણને માહિતી મળેલી છે એ તમારે અહીંયા લખવાની અને એને ગુણ્યા ખરીદીના વર્ષો લખવાના. ત્યારબાદ બીજી રીત છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ રીતનો ઉપયોગ ત્યારે કરવાનો કે જ્યારે નફો સતત વધતો હોય અથવા તો સતત ઘટતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરશું. ભારિત સરેરાશ નફો એટલે શું? તો કે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અને છેલ્લે પાઘડી ગોતો તો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. એ આના જેવું જ સૂત્ર છે, માત્ર અહીંયા સરેરાશ નફો છે, અહીંયા ભારિત સરેરાશ નફો છે. ભારિત સરેરાશ નફામાં ફેર એટલો પડશે કે પહેલાં તમારે વર્ષ લખવા પડશે, ત્યારબાદ નફો લખવો પડશે, ત્યારબાદ ભારમાં ફરજિયાત ફર્સ્ટ નંબર આપવાનો જે તમને પ્રશ્નમાં માહિતી આપી છે એમાં પહેલા વર્ષને 1 આપો, બીજા વર્ષને 2 આપો, ત્રીજા વર્ષને 3 આપો. એવી રીતે તમારે એની માહિતી આપવાની છે અને ત્યારબાદ નફો અને ભારનો ગુણાકાર કરશો એટલે ભારિત નફો મળી જશે. ચાલો, તો આ થઈ બીજી પદ્ધતિ. હવે આપણે ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો અધિક નફાની પદ્ધતિ. એના માટે પહેલાં ફરજિયાત એક બોક્સમાં જ તમારે બનાવવું પડશે. વિગત લખવાની છે, રકમ રૂપિયા લખવાના છે અને ફર્સ્ટમાં સ્ટેપ લખવાનું છે. અને ઉપર ખાસ લખવું કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, જેથી કરીને પેપર ચેકર છે કે આપણે જ્યારે પ્રેઝન્ટેશન કરીએ ત્યારે પરફેક્ટ લાગે કે આ પત્રક છે એ પાઘડીની ગણતરી દર્શાવે છે. એમાં ટોટલ 6 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ છે રોકાયેલી મૂડી. મેં તમને કીધું, જો અહીંયા લખેલું છે કે રોકાયેલી મૂડી એટલે ચોખ્ખી મિલકત પણ કહી શકાય છે. રોકાયેલી મૂડીનું સૂત્ર થશે કુલ મિલકત માઇનસ કુલ દેવા. કે આપણી પાસે પેઢીમાં મિલકત કેટલી છે એમાંથી આપણે દેવા બાદ કરશું એટલે આપણને મળશે રોકાયેલી મૂડી. ત્યારબાદ આપણે વાત કરીએ તો અપેક્ષિત વળતરનો દર, જે આપણને પ્રશ્નમાં આપેલો હોય છે ટકાવારી સ્વરૂપે, એ આપણે અહીંયા દર્શાવવાનો રહેશે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100.
તમને જે ઉપરની વિગત છે ઈ અને બીજું સ્ટેપ બંનેનો ગુણાકાર કરવાનો છે. અહીંયા બે રીતે થશે. જો તમારે છેદમાં 100 નથી મૂકવા તો ડાયરેક્ટ રોકાયેલી મૂડી છે 50,000 અને 10% અપેક્ષિત વળતરનો દર હોય તો 50,000 ગુણ્યા 10% તમે કરી શકો છો. જો તમે ટકાવારીની સહી કેલ્ક્યુલેટરમાં કરશો તો તમારે છેદમાં 100 મૂકવાની જરૂર નથી. એટલે બે રીતે તમે સૂત્ર દર્શાવી શકો છો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં, રાઈટ. અને બાકી બીજી રીત તો મેં અહીંયા તમને દર્શાવેલી છે. ત્યારબાદ સરેરાશ નફો. સરેરાશ નફા વિશે આપણે માહિતી શોધી લીધી છે. આ સાદી સરેરાશથી દાખલો કરો અથવા ભારિત સરેરાશ. તો તમને કેમ ખબર પડે કે કઈ રીતે કરવાનો છે? તો એમાં તમને પ્રશ્નમાં આપેલું જ હશે કે સાદી સરેરાશથી કરવાનો છે કે ભારિત સરેરાશથી કરવાનો છે. ત્યારબાદ પાંચમું સ્ટેપ છે અધિક નફો. અધિક નફો શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એટલે કે જે ચોથું સ્ટેપમાં આપણે જે રકમ મળી છે એમાંથી આપણે ત્રીજા સ્ટેપની રકમ બાદ કરશું એટલે આપણને મળશે અધિક નફો, રાઈટ. અને ત્યારબાદ પાઘડી. છેલ્લે આપણે પાઘડીનું સૂત્ર બધામાં કોમન છે. અહીંયા સરેરાશ નફો આવે છે, અહીંયા ભારિત સરેરાશ નફો આવે છે, અહીંયા અધિક નફો આવે છે. તો લાસ્ટ સ્ટેપમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે ઘણીવાર ત્રીજી જ રીતમાં એવું આવે છે કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. એટલે આમાં ઝાઝી વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે એટલું જ યાદ રાખવાનું કે અધિક નફાની રીત આવે એટલે ઉપરના 5 સ્ટેપ એમનેમ જ રહેશે. માત્ર છઠ્ઠા સ્ટેપમાં ફેરફાર થશે. પણ ક્યારે? જ્યારે કે મૂડીકરણની પદ્ધતિ કે ત્યારે. અધિક નફો તો શોધવો જ પડશે. તો 5 સ્ટેપ પહેલા એમનેમ રહેશે અને ત્યારબાદ તમારે પાઘડી શોધવાની છે. એનું સૂત્ર થશે કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અહીંયા જે તમને મેં માહિતી આપી હતી એ જ માહિતી તમને ફરીથી આપું છું કે જો તમને એમ કહેશે કે અહીંયા તમે પર્સન્ટેજ દબાવો છો કે કેલ્ક્યુલેટરમાં કરો છો ત્યારે અહીંયા પર્સન્ટેજની સાઇન કરશો ત્યારે ગુણ્યા 100 કરવાની જરૂર રહેશે નહીં. તો આ તમારે થઈ છે 3 રીત. હવે આપણે ચોથી રીતની અભ્યાસ કરશું. રીત નંબર 4 નફાના મૂડીકરણની પદ્ધતિ. હમણાં જેમ આપણે અભ્યાસ કર્યો એ જ પ્રમાણે આપણે ફરીથી એક બોક્સ બનાવવાનું છે અને લખવાનું કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. જેમાં ફર્સ્ટ આવશે સ્ટેપ નંબર, વિગત અને રકમ રૂપિયા. એમાં પહેલું સ્ટેપ આવશે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. જે અહીંયા કરતા હતા એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. બીજું સ્ટેપ આવશે અપેક્ષિત વળતરનો દર. જે આપણને દાખલામાં આપેલો હશે એ ટકાવારી તમારે અહીંયા રાખવાની રહેશે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે સરેરાશ નફો, સાદો અથવા ભારિત. પ્રશ્નમાં આપેલો હશે કે સાદી સરેરાશથી કરવાનો કે ભારિત સરેરાશથી. ભારિત સરેરાશ હશે તો સૂચના આપેલી હશે અને જો સૂચના ન આપેલી હોય તો આપણે એમ સમજશું કે સાદી સરેરાશથી આ ગણતરી થશે. ત્યારબાદ મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. એટલે કે ઉપર જે ત્રીજું સ્ટેપ મળેલ છે એના છેદમાં બીજા સ્ટેપની તમારે રકમ લખશો એટલે તમને મૂડીકૃત નફો મળશે. અને ત્યારબાદ પાંચમું સ્ટેપ પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. એટલે તમારે ગણતરીમાં અહીંયા પાઘડીની ગણતરી કરતી વખતે મૂડીકૃત નફામાંથી કે અહીંયા જે માહિતી મળેલી છે એમાંથી આ જે રોકાયેલી મૂડી મળે છે એ બેની તમારે શું કરવાની રહેશે? બાદબાકી કરવાની રહેશે. હવે તમારે કઈ રીતે યાદ રાખવી? ઘણી વખત આપણને ભૂલાઈ જાય કે આ કઈ રીતે આપણે યાદ રાખશું. તો આને આપણે ફર્સ્ટ લેટર એટલે કે પહેલા અક્ષરને ધ્યાનમાં રાખીશું. તો આનું સૂત્ર આપણે બનાવ્યું છે કે રો અસ અપ્પા. અધિક નફો આવે એટલે 6 સ્ટેપ આવે અને એનું પહેલો અક્ષર આપણે યાદ રાખી લેવાનો કે રો અસ અપ્પા. રો એટલે રોકાયેલી મૂડી, અ એટલે અપેક્ષિત વળતરનો દર, પાછો એટલે અપેક્ષિત નફો, સ એટલે સરેરાશ નફો, અ એટલે અધિક નફો અને પા એટલે પાઘડી. અને એટલું ખાસ યાદ રાખવાનું કે અધિક નફો શબ્દ આવે એટલે તમારે 6 સ્ટેપની ગણતરી થશે. અને ત્યારબાદ મૂડીકૃત નફાની પદ્ધતિ આવે કે નફાના મૂડીકરણની રીત આવે. તો બંનેમાં તમારે રો અ સ મુ પા એટલે કે તમારે એમાં 5 સ્ટેપ શોધવામાં આવે. રો એટલે રોકાયેલી મૂડી, અ એટલે અપેક્ષિત વળતરનો દર, સ એટલે સરેરાશ નફો, મુ એટલે મૂડીકૃત નફો અને પા એટલે પાઘડી. તો આ આપણે રીતના વિશે આપણે અભ્યાસ કરી લીધો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો કે જેથી કરીને આપણે વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈએ. થેન્ક યુ.